કહું આપણી ડોશી એવું વિચારતી હશે કે હું જતી રહ્યું તારિયા બે જણા ડોહા ભૂખા મરી જાય તમારે તો એમ મને ખે મારે તો ઓલી રીન જતી રહી વહેલા 6 વાગે શું વિચારતી હશે ખબર એ ભલો કે ભૂખો પડ્યો હોય મને તો આવું કહેતી હતી જઈને કામ કરતી હતી હું જાઉં હું હવે તને રોટલા કોણ ખવડાવે તો તું જોઈ લીજે કે એને ક્યાં ખબર હે કે લેટો ઈ જાય પછી તો આપણે તાજા થાશું તાજા ખોટી વાત હે ખોટી સાચી જ વાત છે ને હા પછી તારે ચલો ચૂલો વળગાવો પૂરો મોડું થાય એલા થોડીક આનંદ આવી ગયો ડોસી ને બીજો કોક હમણાં લેટવા આવી જાય એમ નહીં એના મનમાં સમજાય છું એને એમ કે હું જતી રહીશ તો ભૂખે મરી જાય તમે વસ્તુ સારી લાયા હો પણ આ પડેગા તું નાખો મફતલા ના કરો ને ભરતું કરો ને ઉતાવળ રાખો ને પૂરો ભરતું જ કરો હું તમારો થાય એમાં મારો વાંક આ બધો મને તમારો ખવડાવો પૂડો પૂરો તમારો આ ભરતું કરું છું બેઠા બેઠા તમારે કામ કરવું હોય તો કરો ના કરવું તો જતા રહેજો ઘરે જો તમે કરો હા ઉપર જાઓ જતા રહો પણ મેગી હારી બની છે ને એટલે મને મારા બેટો કાઢવાની કોશિશ કરે એને નહીં ખબર કે હું કેટલો લેટવો હું મેગીનો હા હું ખાઈને જ જઈશ મેગી એની મફતલાલ પાછો આવ્યો કેવી બની મેગી બતાવત ખરી અસર જ બની હે તમે જીયા તને ચમ તાર વાળી ઘરે જાવ ને પાછા પૂરો આવો આ મેગી ખેંચીને લઈને પાહી લઈને આવે મને આ તો બહાર ગઈ જો ખાવાની હે ને તો શાંતિ રાખો બધું હલકાવું હે હુઆ ઘડીક થાય નાની વોન ગોદરી હીરીને જતા રહો સારું હાલો આજથી ખાવાનું તું ખાઈ જાવ હું પાણી બાણી પી લઉં હાલો પી લો હા મસ્ત મેગી થઈ હો ના લો હા જોરદાર બનવાની થઈ છે ને સુગંધ સારી આવે હો તો હવે આ બધી વસ્તુની તમે સમકેલ લખો હું ચલ નાખું હાલો હા હવે કઈ નાખવાની જરૂર નહીં ને બેઠું બેઠું કોઈ નાખવાનું જરૂર નથી. લા મફતલાલ ચમ રોવા મંડ્યા તમે ના લો શું થયું મેગી પૂરા જોરદાર બની છે આ ખુશીના આંસુ હે ના લો ખુશીના આંસુ હે એવું છે તો વાંધો નહીં આખી જિંદગી મારી ડોશીએ કઢીને ખીચડી જ ખવડાવી આ મેગી ભારી તો ભરતો કેટલો રાજ રાજ નહીં ઘટીને ખીચડી જ ખાતી છે નાલા બોલો હવે આ મેગી આપણે ધરીને ખાશું ધરીને ખાશું ધરીને હા બની જ ગઈ છે મેગી કેટલા દાડા મેં ખાધી આવી મેગી ખબર હા. વર્ષો વીતી ગયા ખીચડીને ગઢું ખાઈ ખાઈને મરી ગયો તો ખુશીના આંસુ હે આપણી ખુશી કોઈ છીનવી ના લેવું જોઈએ હો પણ નાલા હા હવે આપણે મેગી થઈ ગઈ તૈયાર બરાબર હવે હે ને થોડીક ઠરવા દેવી હા ઠરવા દો હવે બરાબર 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 આ બધું હે ને સંકલીને મેલ દઉં એટલે હે ને બરાબર નહીં પાણી વાણી પીવો હલો ચાંદના તમે મેગી બનાવો હવે થોડીક વાર કરવાની નહીં હા હા ને કે હવે ટાઈમ થઈ ગયો હે ફૂલ બધાને આવવા વાળાનો કઈ કહેવાય નહીં અને જો કે લગભગ તો મારી વાડીમાં કોઈ આવે નહીં આ તો કદાચ આજે શું કરવાનું એમ કદાચ આજે શું કરવાનું સારું ચલો હવે હું ઉતારી મેકું હા હા ઉતારીને સાયલે મૂકી દે એટલે ઠરી જાય હાણ સીધા ભૂલી ગયા હી આ મફતલાલ નો કમાલ થોડું ખરા ને ધીમે પછી ખાઈએ હા હા પછી ખાઈએ બે બતાવું તમે ફૂટો એક હીરીન બહુ જતા રહો ખોટું બહુ લાગે તમે મારા હોય એટલે રીંગ ચડી જાય હા, મારું જ પડે ને તમે ફૂટો આ તો કઈ ખાવાની વસ્તુ તું ખાઈ જો આ તમે જો કેટલી વાર લાગે પરસેવો થઈ જબર ગયો લાગે છે હો. તો તારો પણ મેગી તમારી મહેનત એવી હો મેગી જોરદાર બની તો પછી તારે અમથા લેટવા નહીં ગયા તા આપણને ગામમાં હા મહેમાન તમે આયા હોય ને તો બેહો મેગી ખાઈને જ જાઓ જુઓ મફતલાલ મારી વાત સાંભળો તમે
આ મેગી બેગી જ મને ભાવતી નહીં બરોબર પણ હે ને કહું આ છોકરાને તમે ખવડાવો કાકા મને બહુ મેગી ભાવો. તો મેગી મેગી શું કરી રહ્યો તને આપશે બધું આપશે હાટું ગઈ આલજો આને હો ભણા મેગી તારી ઓલે જ બનાવી હતા તને મળશે જ. જોયું જોયું મારો બેટો મને નક્કી હવે પાકી ખબર પડી ગઈ કે હું જયારે મેગી ને એવું લેવા ગયો ને તારા આજે છે ને 100% છે ને એના હાડુને ફોન કરી દીધેલો લાગે છે તો જ આ બે જણા આવે અને ઓલો પહો ને ઓલો ગાડો શું કે ખબર હે એમ કે મારે મેગી તો મને બહુ ભાવે છે તારા ખાતર બનાવી છે ને મઉથી આવી ને ચારના ખરાબ બપોરના મઉથી આવી ગયા હે મેગી ખાવા. એટલે મફતલાલ હા બોલો. કેટલીક વાર ના બે આવો નવા ની વાર લાગે પરોઠી વાર દો. એ ભણા એ નહીં લાલું કરો મહેમાનને બે આવો દો ને. ઓછી ભાવે મને તો હા ઓછી ભાવે મફતલાલ એવું કરો તમે આ ભણાને ને મારા હાથું ખવડાવો ઓલે ખેતર આટો મારી નાવ હા જાઓ હો ઓય અને હું શું કહું હા જાઓ તો કઈ જવાની જરૂર નહીં અહીંયા આવતા હા બોલો ને. ચાલશે પેલા મહેમાનને ખવડાવી લો. હા તો એવું કર્યું મહેમાનને પેલા લો. ખવડાવી લો હાલો મહેમાનને વાટતા આપો બી. મહેમાનને ખાલી વાટતા થોડી હા, હારું એક કામ કરો તમે ભરીને. ખેતર જતા આવજો તમને નહીં હું મજા ખેતર આવે. જતો હા, જાઓ, તમે જાઓ. હાલો ને હા જાઓ હો હા હા જો નાનલાલ જે ખેતર તમને બે જણા હું મેગી ખવડાવો હો. તમને તો પાતી નહીં ને પાછી. ના ના જરીક જ આલજો ને ચાલશે તમને. એમ ને? હો, જરીક તો બહુ થઈ ગઈ આને તો જરીક જ ભાવે હે ઓલા છોકરાને એને તો થોડી કાલી સમજાવી દઈશ બીજી તો મારે ખાવાની હે આખો દાડાનું ખાધું નહીં શીખો ચા ચાહીને આવી જાય હે આ મને લાગે ઓલા નાયણું એ ને એને ફોન કરીને બોલે દીધા હશે ના બે આવી ગયા પાછા ટાઈમે પાછી એવા ટાઈમે આયા મેગી તૈયાર થઈને તરત આયા બે હો આપું એ મફતલાલ હા આ છોકરો બુડો હા નહીં ખાતો લાવો ને જલ્દી હટાહટ મેગી લાવો ને એટલે બુડા તમારે આને સમજાવો ને એટલે મહેમાન ગતિએ આયા હી કઈ આય કઈ કોઈના ઘરે નહીં આયા કઈ એક તો મેગી ખાવાનું ઉપર પાછો ઠોકતો જાય रुको जरा सबर करो હવે હરકો બેજો હો મને સમજાવો ને એટલે એ ભેમલા તાર મેગી ખાવી છે ને ઓ કાકા હમણાં તબડકો થાય બુડા શાંતિ રાખ ને કઈ નહીં ભારે આના નામ તો જુઓ તમે જરીક જ આલજો હો મફતલાલ જરીક જ જરીક જ હા જરીક લો બસ લો બસ એ, મહેમાનને મરાતું હશે બુડા કાકા બાપ તો જુઓ તમે જુઓ તો ખરી કેટલી રાખી તો આપણે આખું તો પેલું હાલ દઉં અલા મહેમાનને એવું બધું ના કહેવાય મફતલા ખોટું ના લગાડતા હો ના 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 ભાણો હે ભાણો તો વાંધો નહીં પણ મારા જરીક નાખો ને જરીક તો નાખો બુડો આમ તમે ભરી નાખો હા ભાણા ના ના મારો બેટો ખાવા આવ્યો હોય કે મારવા આવ્યો ખબર નહીં પડતી અને પહો જો ને ધ્યાડ ધ્યાડ તો વરગાડતો રહે અને ઓલો પહો કે જરીક નાખો મને ભાવતી નહીં એમ કહીને ઠોકતો જાય મફતલાલ મેગી હારી હો હારિયા ને હા આપું થોડી હા જરીક નાખો જરીક જરીક હા મને થોડીક જરીક નાખો ખાઈ જાજે બગાડી જેટલું ખાઈ લે ભાઈ હાલો બગાડી એ શાંતિ કાકા બહુ ગરમ હે આ તો બહુ ગરમ હે આ તો ગરમ હે હરવા રાખો હો આટલી રાખો તે લખવાડું ચાહી ને આઈ આટલી મહેનત કરી મને લાગે બધું મારું ખાઈ જાય નાયણો મારો બેટો શીખે ચાહે ને 100% મહેમાન જવા દે મહેમાન જાય ભાઈ નાયણાની વાત પેલા તો નાયણાનો વારો લેવો नो 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 મેં બતાવી મેં અસર બનાવી હો એ પેમલા કાકા હો. તાર લેવી હે મારા માહી હે લે આલે ખા બસ બસ જરીક જ હો જરીક જ સારી બનાવી હો મેગી કાકા મસ્ત લાગે
નાખ્યા વટાણા બટાણા આ જોરદાર બનાવી એલા મેગી કોને બનાવી હે લા અલા પેમલા મહેમાન જો મહેમાન અમચાદી જો અત્યાર સુધી સહન કરી હવે સહન નહીં કરું એક તો મેગી ખવડાવવાની મારે ખાવાના નાનું છોકરું હે આ છોકરો આપણે એટલે- મોટા હે છોકરો એટલે જ હું સમજતો સમજુ હું સમજણ બેહન છોકરું એટલે જ કઈ બોલતો નહીં બેહો 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 ટાટા પડો થોડાક ટાટા ટાટા પડી હા બેટું મારી જાય 60 આલો ને કઈ હા વાત તો સાચી હે પણ મેં કઈ કઈ પાડો કર્યો હે અમને તો મેગી તો બાકી સારી હો પેમલા અલા મારામાં ત્યાં બધું નાખે બુડા હવે આમ બીજી ખાવી હે મફતલાલ હા મેગી ના કારીગર કોણ હતા એમ તો કો મેગી ના કારીગર કોણ હોય મફતલાલ જ હોય ને આ મફો હતો એ આમ જો અલા પેમલા આ વકારે ટોકારે ના બોલાવાય મોટા હે એ તો છોકરું છે વાંધો નહીં. હા છોકરું હે આ તમને ભાવે મેગી તમને નહીં ભાવતી ના મને મેગી ભાવે હે ને આ એટલે જ કરીએ ખાતા જાય હે ને પા પૂછતો જાય મેગી ભાવે તમને તારા હાથર કરીએ અમારા હાથર કરીએ હરાડો એ આ તો ઘરે જઈને ખાવું નહીં પડે હો હા હું તો ખાઈ ગઈ ઘરે જઈને ખાવું નહીં પડે હું પેટ પૂજા કરીને રહીશ હા જો એક વાત કહું તને મેગી છે ને જેટલી પડી છે ને બધી પતાઈ દેવાની બધી ચિંતા નહીં કરવાની શું કર્યું અલા એ રીમી અહીંયા ધ્યાન નહીં આપવું આ મેગી ખાવામાં ધ્યાન આપ ને પડા કાકા લેવી હજુ લેવી હે બીજી લેવી હે ભૂખ લાગી બહુ રે રે ઉભો રે ઓલા મફતલાલ ને હું ટવકો પડો મફતલાલ હા આ બાપ એમલાન થોડીક મેગી જરીક પડી છે જરીક આપો ને મેગી આપો ને મહેમાન ખાવી હે ઓવે હજી જો એનું આની બાજુ ભરાનું છે હજી આની બાજુ તો ખાલી છે ભેમલો તઈ ખાનારો હે શું ભેમલો હે મહેમાન તમારે ભેમન ને ભગવાને પેટમાં તઈ ખાના આપ્યા હે તઈ ખાનારો ભેમો લાગે તમારે બધાને એક જ પેટ હોય અને તતન પેટ હેકશો ચમચો ભરીને અમારે તો એને જુએ નાખો ચમચો ભરી નાખો નાખો થોડે હજી એકાદ નાખો ને એકાદ ચમચો નાખો ને લા માપે ખાવા દો પછી પેટ ફૂટી જાય નાખો યાર અમારે તો એને જુએ પૂડો આમાં કાકાનો આપો તમારે ના એક કામ કરો જરીક નાખો ને મારમ જરીક જ નાખતો ચાલશે જરીક નાખો ને પૂડો શું યાર ચમચો હલાય કરો નાખો મારી દુખવાડું ચાહી ને આવી જરીક કરી થઈ ગયા હવે તો તરિયું આવી ગયું નાયણો જબરી કરી નાયણા તો આય એમાં જ તરિયો લાગે તને ખબર હશે કે મારા બે હાડું યાર હાડું મારો ભાણ્યો દેખ હાવ ધરા હે મેગી બાકી બનાવી છે હો કાકા હટાહટ ખો ફટાફટ થઈ જાય એટલે બીજી આલે ભાઈ મફતલાલ ને કહું બીજી આલે હો હા મજા છે આજની મહેમાન ગતિ તો બહુ મજા આવી પારે પડી જાય મફાજાને બહુ ભાડા પાસે આવી મેગી એ એવું ના કહેવાય મહેમાન ને કહેવાય એવું તા હટ હળવા ખાજો ને કાંટા હલવી જાય તારું આંતેડું મોટું હે તું જોજે મારે નહીં હલવાય ના તો નહીં મુઆ જાય જી હો આજ તો એ ઓલા મફતલાલ ને ઓલા હાથું ને ખાય એવી રાખજે પાવો શું તો
પૂરું અલા એ તું તો ફટાફટ ખાઈ ગયો અરે ઉભો રહો. કાકા, હવે હાથ ચાકન ધોવા રે હાથનું કરવી રે ને આમ પાણીનો બાટલો પડ્યો રે રે કાકા ઉભો રે લેતો. ઉભો રે આ જા લે તો આ જા જા લે લો કાકા પાણી આ તો છોકરા તારે ઊભું થવું પડ્યું શું પાણી લેવા ઓલા મહેમાન છે ગયા મફતલાલ આ આવે રહ્યા જો હે આ આયો લા એવું ના કહેવાય મોટા હે લે ખાઈ લીધું બસ મેં તો ખાલી શું હે થોડું જરીક જ ખાધું હે, બહુ નહીં ખાધું તમે જરીક જ ખાધું હોય તમે જરીક આવતા હતા જરીક ખાધું મેં જોયું તમે જરીક ખાધું જરીક ખાધું હવે તપેલા માંથી રાખી પાણી ના લે સા મફતિયા ધોરાશે એ મફતિયા ધોરાય આને સમજાવતી છે મહેમાનો થોડો તમે આને સંસ્કાર આપ્યા કે નહીં ને કહું એક તો ખાય છે ને ઉપર માન વગરનું બોલ બોલ કરી રહ્યો હાલો એ થોડા મફતિયા ધોરાય નાનો છોકરો હવે હવે નહીં હાંક હોય હવે સહન થાય હવે પાણી માથા ઉપર જતું રહ્યું હોય અલ્લાહ આયો તો એમનો દોઢું બોલ બોલ કરે છે ઉડાઈ દો ને હેડે છોકરા આપણે ઉતાવળ રાખ આપણે બસ થાય પણ મોડું થાય પુડા હાલો હવે કાકા હેડો પાણી હવે પીવા તમારે જવું હે હા બસ હવે તો નેકરવી લાવો થોડુંક પાણી બાણી પીતા જાય પછી નેકરવી આવું પાણી તો અમે પીતાય નહીં અલ્લા છોકરા આ પી લે ને પુડા અમે પીવા પાણી આ બાટલો પડ્યો બીજું લઈ લે અલ્લા આ છોકરા હારી ગયો હા એ રહ્યો લા મફતલા હા મેગી તમારા તો વધી છે ને થોડી ખાય એવી હવે થોડી ખે વધી છે સારું તાણે લો આ પાણી તાણે પાણી તો વધારી હોય ને હા અને હું હે ને પેલા નાયલાલ છે ગયા અમારા હાઠું એ નાયલાલ જીયા એમના ખેતર એવું સારું છોકરા તું પાણી બાણી પી તું આય હું નીકળું આગળ ઊભો હું એમને મળીને બરાબર તું હા, આય તમે કોઈ. હા તમે જાઓ હા. તમે જાઓ અહીંયા જશો હા અને અમે હું ને આ તમારા છોકરા તમે તો મારી જોડે બેઠા ચિંતા ના કરશો હા એ છોકરા પછી આવી જાજો બસ નો ના ટાઈમ ના આપણો તમે અહીંયા ના આવજો ને હા હા હું જાઉં છું હટાહટ આવજો બા હા હા શું કે ભણા કેવી લાગી મેગી હે નમસ્કાર મેગી અસલ હતી ને હા હા બાર હવે તું હમું જોઈ લેજે તું આ તારો કાકો હતો ને એટલે હું તને શરમમાં કઈ બોલી નતો આવતો એક તો તું 4 પ્લેટ કરીને મેગી ખાઈ ગયો હો અને ઉપર જતો મને માર્યો તો નહીં પણ માર્યો. તારો કાકો હતો ને એટલે હું બોલતો નતો આ મહેનત મેં તારા કાકા હાથું નથી કરી હે આ તારા કાકા હાથું નથી કરી આ તો હે ને મેં મારી ડોશીને હિસાબે જતી રીતે ને મારા ખાવા હાથું કરી દીધી અને તને સાચું બોલ હવે તમને ફોન કર્યો તો ને નાયણલાલે ના હો ને તો કર્યો હટ લેટવા જાડે તારી ડૂસી નથી દાંત દાંત તો કાઢીશ હા તારી મેગી હું હારી કાઢે હું જ પચાઈ દઉં હે આ મફતલાલ આવો મેમન આવો જઈને આવ્યા નાયણલાલે ભેગા થઈને આવ્યા હા નાયણલાલ ના મારા હાઠું મળીને આવ્યો હવે હું શું કહું હા બોલો બોલો બેહો ઓલો મારી હારે આવ્યો તો ઓલો પ્રેમો તમારો છોકરો હા તમારી જોડે મેલીને ગયો તો ઈ તો હોય ઈ તો બુડો જો બહુ મસ્તી કરતો હતો ને તો મેં ખાલી આખો ટ્યો મેં તું જા ઓલા કઈ બોલલા ને બોલલા બધું સારું હોય જોવા જેવું હોય તો ઈ જનાવર જુએ આગળ છે બાજુ આમ આમ હોય જેવા ને હોય પણ તમારો છોકરો ભાઈ હે હો સંસ્કારી હો સારો મહેમાન તમે જાવું હે ને હા હા સારું હેલો હો નીકળો હવે આ વાંધો નહીં મેગી બેગી ખાજો હા મેગી હવે ખાશો આ બાટલો હે બાટલો તો હે જ બાટલો તો હે ને ખાટલો હે હા હો